ઈસુએ ઉપદેશ આપવો શરૂ કર્યો. તેણે કહ્યું કે પસ્તાવો કરો, કારણ આકાશનું રાજ્ય આવી રહ્યું છે. જે માણસ મારા કરતા તેના જીવનને વધારે પ્રેમ કરે છે તે સાચું જીવન ગુમાવી દેશે, પણ જે મારા માટે જીવન અર્પણ કરી શકશે તે જ સાચું જીવન પ્રાપ્ત કરી શકશે. પણ પહેલા તમે દેવના રાજ્યને તથા તેના ન્યાયીપણાને શોધો. દેવમાં વિશ્વાસ રાખો અને મારામાં વિશ્વાસ રાખો. જો તે વ્યક્તિ નવો જન્મ પામ્યો ન હોય તો પછી તે વ્યક્તિ દેવના રાજ્યમાં જઈ શકતો નથી. જો વ્યક્તિ પાણી અને આત્માથી જન્મ્યો ન હોય તો પછી તે દેવના રાજ્યમાં પ્રવેશી શકતો નથી. વ્યક્તિનો દેહ તેના માતા પિતાના દેહમાંથી જન્મે છે, પરંતુ વ્યક્તિનું આત્મિક જીવન આત્મામાંથી જન્મે છે. તારે નવો જન્મ ધારણ કરવો જોઈએ. તેથી દેવે તેના દીકરાને દુનિયામાં મોકલ્યો. દેવે તેના દીકરાને જગતનો ન્યાય કરવા મોકલ્યો નથી. દેવે તેના દીકરાને એટલા માટે મોકલ્યો કે તેના દીકરા દ્વારા જગતને બચાવી શકાય. હા, દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેણે તેનો એકનો એક દીકરો આપ્યો. દેવે તેનો દીકરો આપ્યો તેથી તેનામાં દરેક વ્યક્તિ જે વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. જે વ્યક્તિ દેવના દીકરામાં વિશ્વાસ રાખે છે તેનો ન્યાય અપરાધી થતો નથી, પણ જે વ્યક્તિ વિશ્વાસ કરતો નથી તેનો ન્યાય થઈ ગયેલ છે. શા માટે? કારણ કે તે વ્યક્તિને દેવના એકના એક દીકરામાં વિશ્વાસ નથી. આ સત્ય હકીકતના આધારે લોકોને ન્યાય થાય છે. જગતમાં અજવાળું આવ્યું છે, પણ લોકોને અજવાળું જોઈતું નથી. તેઓ અંધકાર, પાપ ઈચ્છે છે. શા માટે? કારણ કે તેઓના કૃત્યો ભૂંડા હતા. દરેક વ્યક્તિ જે ભૂંડું કરે છે તે અજવાળાને ધિક્કારે છે. તે વ્યક્તિ અજવાળામાં આવશે નહીં. શા માટે? કારણ કે પછી તે અજવાળું તેણે કરેલા બધા જ ભૂંડા કામો બતાવશે. પરંતુ જે વ્યક્તિ સત્યના માર્ગને અનુસરે છે તે અજવાળામાં આવે છે. પછી તે અજવાળું બતાવશે કે તે વ્યક્તિએ જે કર્યું હતું તે દેવ દ્વારા કર્યું હતું. જો તમે મારા પર પ્રેમ કરો છો તો પછી હું તમને જે આજ્ઞાઓ કરું તેનું પાલન કરશો. હું તમને નવી આજ્ઞા આપું છું કે એકબીજાને પ્રેમ કરો. જે રીતે મેં તમને પ્રેમ કર્યો છે તેમ તમે એકબીજા પર પ્રેમ રાખો.